અને એમાં આપણે વાત કરતા હોય કે એક જ વ્યક્તિને આમણે કથા સંભળાવજી, એટલે વેદ વ્યાસે તો સુતજીને કહી, પછી સુતજીએ સૌનકજીને કહી, તો એક એક વ્યક્તિને એ લોકો તો સંભળાવ્યો ને આપણે પાછા માસમાં પડી ગયા, એટલે ઘોર કળિયુગ. કલિંગર કેટલું મોટું છે એ મહત્વનું નથી, પણ એ લાલ કેટલું છે એ મહત્વનું છે. ધૂપસડી મોટી કેટલી છે એ મહત્વની નથી, પણ એ સુગંધ કેટલી પ્રસરાવે એ મહત્વનું છે. સાબુ કેવડો મોટો છે એ મહત્વનું નથી, પણ એ શરીરને સ્વચ્છ કેટલું કરે એ મહત્વનું છે. જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ જીવન કેવું જીવ્યા એ મહત્વનું છે. કેટલા લોકો ભેગા થયા એ મહત્વનું નથી, પણ કેટલા લોકોનો જીવનનો ઉદ્ધાર થયો એ ખૂબ મહત્વનું છે. તો કળિયુગમાં આ વાત કરવાની, કળિયુગ વિશે વાત કરવા જાય ને તો કદાચ ભાગવત એવું છે કે ખાલી સત, ચિત્ત અને આનંદ આ ત્રણ શબ્દ સમજાવવામાં એ 7 દિન નહીં, 7 મહિના નહીં, 7 વર્ષ નહીં, આપણા 7 જન્મો નીકળી જાય ને તો પણ એ ખાલી સત, ચિત્ત, આનંદ જ સમજાવી શકીએ આપણે. આ કોઈ દિવસો હોતા નથી. આખું જીવન પણ આપણને ટૂંકું પડે આ શાસ્ત્રો સમજાવતા. એટલા માટે કહ્યું કે કૃતસ્ય પુનઃ પુનઃ કરણમિતિ અભ્યાસ, વારંવાર અભ્યાસ કરો. શાસ્ત્રોનો વારંવાર અભ્યાસ કરવાથી દિને દિને નવમ નવમ, એમાંથી કંઈક નવું ને નવું આપણને જાણવા મળશે. એને ખૂબ સારી રીતે, સાહજિક રીતે, સરળ રીતે કથા વ્યાસ કેવો હોવો જોઈએ એના માટે પણ કહ્યું કે કથા વ્યાસ કેવો હોય તો એને સહેલું કરીને સમજાવી શકે. કથા વ્યાસ એવો હોવો જોઈએ કે સહેલું કરીને સમજાવે. લોકો ડોક્ટર બને છે, દાદા ડોક્ટર બને તો એક એની માધ્યમની ભાષા કઈ હોય છે? અત્યારે આપણે ડોક્ટર બને, એન્જિનિયર બને, એની માધ્યમની ભાષા અંગ્રેજી હોય. પણ જો એ પેશન્ટ સાથે ગામડામાં પણ અંગ્રેજીમાં જ વાત કરે તો એને ત્યાં કોઈ પેશન્ટ જાય ખરો? કે જે ભાષામાં એ સમજી આવ્યો એ ભાષા જ જો એ પેશન્ટને બી સમજાવે, યુ આર હેવિંગ ફ્રોઝન શોલ્ડર, ભાઈ તું ખભું જકડાઈ ગયું એમ કે નહીં, ફ્રોઝન શોલ્ડર, યુ હેવ પેરાલિસિસ, ભાઈ તું લકવો મારી ગયો એમ કે નહીં, ભાઈ તું હિન્દી ભાષા બોલ મને સમજાય એવી. તો કેટલાય પુરાણો આપણે અધ્યયન કરી લીધું હોય, પોથી પડે પંડિત, પોથી વાંચે વક્તા, પણ પોતીને જે જીવીને દેખાડે એ સાચો વ્યાસ, એ સાચો બુદ્ધ છે. તો એને સહેલું કરીને, જેમ માં પોતાના દીકરાને વધારે હેવી ન પડી જાય એટલે દવાને પણ આપણે ડાયલ્યુટ કરીને પાણી ઉમેરીને આપીએ, દાળમાં પણ પાણી રેડીને પતલી દાળ કરીને આપીએ, મગનું પાણી આપીએ, કે એને ખબર છે કે આખા મગ જો આપવા જશું તો આને સમસ્યા થઈ જશે. તો એ રીતે વ્યાસ ભગવાને આ માનું કામ કર્યું છે. વેદ વ્યાસ ભગવાન આપણા ગુરુ અને ગુરુ માં સમાન, કે માનું કામ કર્યું છે, આનું સંક્ષિપ્તકરણ કર્યું છે.